મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર કુલ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી। વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો। વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો મોરબીથી આ તસવીરો આપ જોઈ શકો છો કે વહેલી સવારે અહીંયા વિઝિબિલિટીમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો અને મોરબીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી। તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તેમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી હતી। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત। મહેસાણાના વિસનગરના કડા ગામના વતનીનું મોત। મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું। 64 વર્ષીય મહેશભાઈને રોડ માર્ગે એમ્બ્યુલન્સથી વતન કડા લાવવામાં આવશે। વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ થયું છે, શું વધુ વિગત આવી રહી છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહાકુંભ હાલમાં જે યોજાઈ રહ્યો છે તેમાં મહેસાણાના વિસનગરના કડાના શ્રદ્ધાળુનું અવસાન થયું છે। હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। મહેશભાઈ પટેલ વિસનગરના કડાના વતની હતા। મહેશભાઈ પટેલના જે મૃતક છે તેમને ઓન રોડ એમ્બ્યુલન્સમાં હાલમાં તેમના વતન લાવવાની જે કાર્યવાહી હોય છે હાલમાં કરવામાં આવી રહી છે। આજે અંદાજે 4 થી 5 વાગ્યા સુધીમાં તેમને તેમના વતન લાવવામાં આવી શકે છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે।